અત્યારે તમારો સમય મેનોપોઝ ચાલી રહ્યો છે અને તમને એમ થાય છે કે અચાનક 2 થી 3 મહિનામાં મારું 5 કિલો 7 કિલો 8 કિલો વજન વધી ગયું, સાથે પેટ અને કમરના સાઈડના ભાગમાં ચરબી વધારે થઈ છે. તો એનું કારણ જાણીએ. શરીરમાં જ્યારે આ કુદરતી તબક્કો આવે છે ત્યારે આપણા શરીરની અંદર એસ્ટ્રોજન નામનું હોર્મોન્સનું સ્તર ઘટે છે, જેના કારણે આપણા શરીરની અંદર જે ચરબીનું વિતરણ થવું જોઈએ એ બદલાઈ જાય છે અને એ જ ચરબી પેટ અને થાઈસની જગ્યાએ વધારે જમા થાય છે. સાથે સાથે આ જ સમયે મેટાબોલિઝમ ધીમું પડે છે, ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને સાથે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો એના ડાયજેશનમાં પણ તકલીફ આવે છે. સાથે સ્ટ્રેસ લેવલ વધે છે. પણ આ સમયે આ તબક્કાને સાચવી રાખવાની જરૂર છે અને એમાં અમુક આદતોને અપનાવવાની જરૂર છે. જેમ કે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો, તમારા ખોરાકની અંદર પ્રોટીન અને ફાઈબરની માત્રાને જાળવી રાખો. બીજું, રોજની 30 મિનિટ કસરત અથવા તો વોકિંગની શરૂઆત કરો. ત્રીજું, ઊંઘને પૂરી કરવા માટે સાંજના 10 થી સવારના 5 સુધી પ્રોપર ઊંઘ લેવા માટે બિફોર ટાઈમ ડિનર કરો અને સુવાના 2 કલાક પહેલા મોબાઈલને છોડો અને સૂતી વખતે ડીપ બ્રીથિંગ કરો, તેથી તમારો તણાવ ઓછો થાય. આટલું કરવાથી ધીમે ધીમે તમારા મેનોપોઝની પરિસ્થિતિમાં શરીર જળવાઈ રહેશે, સાથે તમારો જે વજન વધતો છે એ અટકી જશે. તમે જો પણ આ પરિસ્થિતિમાં છો તો તમે મને કોમેન્ટ કરો મેનોપોઝ, હું તમને મદદ કરીશ. વિડીયોને એવા દરેક વ્યક્તિ સાથે શેર કરીએ જેને આ તકલીફ છે. વિડીયોને લાઈક કરો, શેર કરો.